અલથાણ વિસ્તારમાં એક પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સાદિક આલમ નામના યુવકે ગેમ રમવાના બહાને યુવતીના ઘરમાં પ્રવેશ કરી દુષ્કર્મ આચર્યું હતું। આરોપીએ ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રીજા દિવસે ફરી ધાક ધમકી આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। લાંબા સમય સુધી ભયમાં રહેલી પીડિતાએ અંતે સમગ્ર ઘટના અંગે પોતાના પતિને જાણ કરી હતી। ઘટનાની માહિતી મળતા અલથાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ટાઇલ્સનું કામ કરતો સાદિક આલમ રહેમાન નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીની ધરપકડ સહિતના મુદ્દે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે અને મહિલાઓની સુરક્ષા અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે। ગત તારીખ 16 જાન્યુઆરી 2026ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2) કે 352 તથા 351(3) મુજબ એક ગુનો દાખલ થયેલ છે, જેની અંદર જે અલથાણ વિસ્તારમાં આવેલ પાયોનિયર વિયોના નામની બિલ્ડિંગમાં જે ભોગ બનનાર જે છે એ રહેતા હતા અને બંને આંખે જે છે એ અંધ હતા, પ્રજ્ઞાચક્ષુ હતા। એમની સાથે એમના તે બિલ્ડિંગની અંદર કામ કરતા એક આલમ નામના શખ્સે જે છે એમની સાથે શારીરિક બળજબરી કરીને એમની સાથે જે ગુનો આચરેલ છે તે બાબતે અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે અને આરોપીની જે છે એ ધરપકડ કરવામાં આવે છે। સર, આ આરોપી છે કેટલા વખતથી અહીં કામકાજ કરે છે અને શું ધમકી આપવામાં આવી હતી? આરોપી જે છે છેલ્લા એકાદ વર્ષથી જે પાયોનિયર વિયોના જે છે એ સાઇટ પર સુરતમાં એકાદ વર્ષથી કામ કરે છે। પાયોનિયર વિયોનામાં છેલ્લા 6 થી 8 મહિનાથી કામ કરે છે। 10 તારીખના રોજ ભોગ બનનાર જે છે એમની સાથે શારીરિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને 13 તારીખે આ બાબતે એને ફરીવાર ધમકી આપવામાં આવી હતી કે ભાઈ અગાઉ જે વાત તારી સાથે 10 તારીખે દુષ્કર્મ થયું છે એ બાબતે કોઈને વાત કરતી નહીં, નગર તને તારા પરિવારને જીવથી મારી નાખીશ। આરોપીનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? આરોપી જે છે એ મૂળ બિહાર રાજ્યનો રહેવાસી છે, કિશનગંજ જિલ્લાનો, અને આરોપી જે છે એ પરણિત છે અને એને પરિવારની અંદર એની પત્ની અને 2 બાળકો છે। કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? ના, હાલના સંદર્ભે કોઈ ગુનાહિત ઇતિહાસ નહીં આવેલો નથી।